ત્યારબાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સનપ્રિયા એપાર્ટમેન્ટના રહીશોનો હલ્લાબોલ। સેટેલાઇટની સનપ્રિયા એપાર્ટમેન્ટના રહીશોનો ભારે હલ્લાબોલ। બે વ્યક્તિઓ સામે એપાર્ટમેન્ટના રહીશોએ હલ્લાબોલ કર્યો છે। બે વ્યક્તિઓ મહિલાઓને માનસિક ત્રાસ આપતા હોવાની રજૂઆત કરી છે। બે વ્યક્તિઓના ત્રાસથી એપાર્ટમેન્ટના રહીશો પોલીસના શરણે આવ્યા છે। સોસાયટીની બેઠકમાં રહીશોને ધમકી આપી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। સેટેલાઇટ અને મહિલા પોલીસ સ્ટેશનમાં રહીશો રજૂઆત કરી ચૂક્યા છે। બે વ્યક્તિઓ પર કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી પણ માંગ થઈ છે। તહેવારો મનાવવા કે મીટિંગ યોજવામાં પણ રહીશોને ભય સતાવી રહ્યો છે। This last 4 years we are having trouble with the two members અને એ લોકો અમને બધાને અલગ અલગ રીતે 24 કલાક જ્યારે બી કંઈ બી સોસાયટીમાં ફંક્શન કરવાનું આવે કે કંઈક બી વાત આવે એટલે લીગલ એક્શન્સ લઈશું, કેસ કરીશું એમ કરીને બધા મેમ્બર્સને બહુ જ મેન્ટલ હરેસમેન્ટ કરે છે। તો એ વખતે અમે જ્યારે વાત કરી કે ના લેડીઝ શુડ ઓલ્સો પાર્ટિસિપેટ, ત્યારે જે આપણા સો કોલ્ડ બે અમારા મેમ્બર છે, એક નિશરભાઈ શેઠ અને બીજા અમારા રોનકભાઈ શાહ, લેડીઝ શું કામ લેડીઝ એટલે દેટ ઇઝ અ લાઈક ઇન્ફિરિયરિટી, દે ફીલ કે લેડીઝ ઇન્ફિરિયર હોય અને એ લોકો કોઈ વસ્તુમાં પાર્ટિસિપેટ એ લોકોને આવડે જ નહીં। અને પછી દરેક વખતે એજીએમની અંદર બૂમ બરાડા કરવાના, મોટેથી બોલવાનું અને કોઈ પ્રોસિડિંગ કોઈ બી વસ્તુ આગળ જવા જ નહીં દેવાની। જે એમનો મુદ્દો હોય એ પકડી જ રાખવાનો અને 4 કલાક ખેંચ કરવાનું। બધા ધીમે ધીમે કંટાળી અને ધીમે ધીમે એજીએમ છોડીને જતા રહે। 3-4 વર્ષ પહેલાં એજીએમમાં જ્યારે કોઈ મુદ્દા માટે મેં રજૂઆત કરવાની કોશિશ કરી ત્યારે નિસર્ગ શેઠે, જેમ અમદાવાદના છે અને આ સોસાયટીમાં રહેતા પણ નથી, એમનો ફ્લેટ ખાલી જ હોય છે, પણ એમને કંઈક પ્રોબ્લેમ હતો તો મારી પર હાથ ઉગામવાની કોશિશ કરી હતી। એકદમ જ એગ્રેસિવ થઈ ગયા હતા, ખરાબ શબ્દો બી યુઝ કર્યા હતા અને વચ્ચે સોસાયટીના લોકોએ વચ્ચે પડીને એ વખતે એમને પાછા ધકેલ્યા હતા। નહીં તો એ દિવસે મારી પર કદાચ મને મારવામાં આવ્યો હતો એવું મને શંકા છે।